दुनिया कहे से जीवड़ा आ मुसाफिर था रे જીવવું આત્મા હવે માય તો તું અને હવે તાય તો તું મારી દિવસો ઘણા વીતી ગયા. જય માતાજી. મનખો હે સુધારો રે માં ભગવતી મારી હે આવેલો મનખો સુધારો રે માતાજી મારો આવેલો મનખો સુધારો હે માં ભગવતી હે માં તું તો પાલનહાર હો માં આવા ગરીબની વારે શહેર માં અમારી બાધાઓ પૂરી કરજે હે ભગવતી હે દુખિયાની બેલી માં હે વારે આવજો માં હે દુખિયાની બેલી માં હે વારે આવજો માં આવા દુખિયાના તમે ચરણે લેજો રે ભગવતી મારી આ ભૂખને ભાંગો માં દુઃખ દૂર કરો માં ઓહો આ વનવગડો હે આ પાણી ખૂટ્યું હે અને આભલીમાનું જગ્યા જેટલી ભોય છે મંદિર અને આ પાણી ખૂટી ગયું હે હવે ચાણે આભલીમાનું મંદિર આવે ઓહો હું તો હાવ થાકી ગયો મારા બાપ હવે કોક મને મારા દર્શન દે તો સારું ન કે હવે હું વચમાં હેરાન થઈશ આ હવા મહિનાથી હાલીને આવું પણ આભલીમાનું મંદિર કેટલું આઘું હોય છે હવે હું થાકી ગયો પાણી પતી ગયું હે અને મારા બૈરા છોકરા ઘરે હે દિલને ખબર નહીં ફોન બોન કઈ હે નહીં અને હવે હે મારી મને જગ્યા જડી જાય તારું મંદિર જડી જાય ને તો મારા તારી બાધા પૂરી થાય માં હે મારી મને દર્શન ભાવ દુનિયાની બેલી માં એ વારે આવો માં આ દુખિયાને ચરણે જો હે માં આ પાણી પતી ગયું આ વનવગડામાં ભૂખ્યો અને તરસ્યો બબે દી થઈ ગયા હે માં હવે માય તો તું અને હવે તાય તો તું માડી પાણી પતી ગયું અને હવે હે માં તારા દર્શન કરાય હે માડી માં તારા દર્શન કરાય હવે માય તો તું અને તાય તો તું માં હવે હું થાકી ગયો હે માડી માં તારો ભગત ભૂલો જંગલમાં પડ્યો છે મારે એને રસ્તો દેખાડવા જવું છે સાથે જવું જય માતાજી. ભગત ઉઠો ભગત. શું ભગત ભૂલા પડ્યા લાગો છો? એ હું તો જેદુનો આ માતાજીની બાધા કરવા આવ્યો પાણી પતી ગયું. અરે ભગત ઊભા થાવ આ કાંટામાં તમે પડી ગયા અહીંયા જંગલમાં તમે ક્યાં જાય છો? હે બાપલા મને દર્શન માતાજીના કરાય ભાઈ ક્યાં માતાજીએ દર્શને તમારે જવાનું? આ આભલીમાં કહેવાય છે આપણે ઘાટેલા બાજુ આભલીમાં જંગલના કાંઠે હે અહીંયા પાણી ન હોય જંગલમાં કઈ માણસ ચકલા જ નથી ફરકતા ને તમે આ જંગલમાં આયલા આવો આ જંગલ કેટલું લાંબુ છે પણ મારી એવી ઈચ્છા હતી મારા દીકરો નતો મેં કીધું હે માં અને એની બાધા મેં બાધા રાખી હતી એટલે મારે આવવું પડે ભાઈ માતાના દર્શન તો કરવા પડે ને હવા મહિનાથી આવ્યો મારા બૈરા છોકરાએ ઘરે હે ફોન બોન કઈ નહીં પાણી પતી ગયું ભલે ભગત હાલો પાણી બાણી પવું તમને હાલો મારા આશ્રમે ત્યાં પાણી બાણી પી લો આરામ કરી લો પછી તમને હું રસ્તો બતાડું રસ્તે હાલ્યા જઈજો તમે ભગત એકલું ન નીકળાય આ જંગલ કહેવાય અહીંયા તો જનાવર ફરતા હોય ભગત માણસ જીવ બચાવીને જ હાલવું પડે અહીંયા તો નકરું જનાવર જ રહે આ તો બધા જંગલ હે બાપ હા માની દયાથી હું નીકળ્યો હું માં તારે તોય ભલે ને માં મારે તોય ભલે હવે માની ભલે ભગત હાલો અહીંયા તમને પાણી પીવડાવું અને પછી તમને રસ્તો પણ બતાડું હાલો
હા જગ્યા આવી. હા હા ભગવાન. આવો ભગત પાણી પો આવો. હે કહો બાપ. હે ભગત, હાલી ના વનવગડામાં થાકી ગયો હું અને હવે મને 10-1 હવે પૂછતી નહીં બાપ. આભલીમાનું મંદિર જેટલું છેટું હશે. હે ભગત, મને એક આ માર્ગદર્શન બતાવો ને તો હવે મારા બાધા મારી પૂરી થાય ને આભલીમાનું મંદિરના દર્શન થાય. ભગત આ રસ્તે હાલ્યા જજો. એકે બાજુ વળતા નહીં, રસ્તા આવશે આગળ એક આશ્રમ આવશે, અહીંયા ચા પાણી કરીને પછી આગળ જજો એટલે તમને મંદિર ચડી જશે. અને હે ભગત, તમારું નામ શું? મને મારું નામ સુરા ભગત. હે બાપ, આવા નવા દાતર મને મળતા રહે. હે દાદા. જાયલા બાવડા જો મેલી દઉં ને તો દુનિયાની બાઈમાં મને વધી આતી શક્તિ કોઈ માને નહીં બા. લે આ ભગત ચા વહી ગયા? આ પાણી પીને પણ હશે બાપ. કામકાજ હોય એટલે આ પાણી પી અને ભગત ચિયાક વહી ગયા હશે. હવે હું આથી હાલતો થઉં. હવે આભલીમાના મંદિરે દર્શન કરવા દો. હે દાદા, હવે હું હાલતો થઉં. કોઈક દાતાર હોય પાણી પાવામાં ને એવા તો જેટલાય દાતાર હોય ભાઈ. હા, આશ્રમ જેવું તો દેખાય છે પણ લાય તો થાતો જો આ આશ્રમ છે કે શું છે. હે ભગત. સીતારામ ભગત. સીતારામ સીતારામ. તું કે ભગત કિંપા આયલા? એ આ જાઉં હું આશ્રમમાં. બાપુની આશ્રમ છે એક. મને કહેતા હતા કાંઈ કરો આશ્રમ છે બાપુની. આ કયો આશ્રમ છે? હાલો ચા પાણી પીવો આપણે આશ્રમ. હાલો અહીંયા બાપુ આવે છે. અને આજ રોકાવાનું થાય છે હો. અરે ભગવાન, હાલો ચા પાણી નાસ્તા ખાવા પીવાની વ્યવસ્થા કરી દઈ તમને. શું હાલો ભગત, હાલો આપણે જો બાપુના વડલે જવાનું હોય. બાપુના તમને દર્શન કરાવી દઉં. હા હા, દર્શન તો કરવા પડે ને બાપુના. હાલો, બાપુ એમની તપસ્યામાં હે, તમે દર્શન કરી લો. જો ઓલા વડલા નીચે બેઠા ને અહીંયા. બાપુ તો આ 2 વખત મને દર્શન દીધા. આ બાપુ જંગલમાં મને ભેરા થયા. ભગત થઈને પૂરા કહેતા હતા પૂરા ભગત. આ બાપુ એ જ છે પણ તોય ચેક કરવા દે. બાપુ એ જ છે. હે બાપુ. બાપુ. બોલો બચ્ચે. સીતારામ સીતારામ મહાદેવ. હા બચ્ચો, તારે જવાનું છે ને દર્શન કરવા? હા બાપુ, જવાનું. મારા સેવક તને લઈ જશે દર્શન કરવા. અહીંયા તને તે બતાવીને આવતા રહેશે. જાઓ, સુખી થાઓ. આદેશ. ભગત. હા ભગત. હવે હું રજા માંગુ. હવે આભલીમાના દર્શન કરી આવું અને ખાઈ પીને રાત રહ્યો. માને ઠાકુરો ઉતરી ગયો હે અને આભલીમાના દર્શન કરવા હું જાઉં. હવે હાલો, અમે પણ આવી બધું આદેશ છે અમારે. દર્શન કરવા છે માતાજીને, તમને દર્શન જ કરાવી દઈએ. અરે ભલે. સંતના દર્શન કરી લીધા. કોનાથી બગાડું જીવડા, કોનાથી બગાડું રે આ જીવું આપણું ને મારે. હવે કોનાથી બગાડું પહેલું ને મોડું જીવડા. વાહ ભગત વાહ. અરે અરે, એ સૌને જવાનું હવેલું ને રે મોડું જીવડા. આ હવને જવાનું હે દુનિયા કહે છે જીવડા. આ મુસાફિર થાનું રે જીવવું આ થોડું ને મારે. હવે કોનાથી બગાડું. હે ભગત. હા ભગત. આપણે જંગલમાં ભેગા થયા
અને આ આશ્રમ આ ઈ જ ગુરુજી હે એ હે કોણ? હવે ઈ ગુરુજીની લીલા તો ઈ ગુરુજી જાણે ને હવે ઈ તો અમને ખબર નથી. અમને કીધું તમને મંદિરે મૂકવાનું, અમે તમને મંદિરે માં ભલિયારીના દર્શન કરાવવાની તમને. બસ તમે તમારી જાતે દર્શન કરી લ્યો. હવે અમે જઈએ હવે હાલો. પડીએ. જય માતાજી. જય માતાજી. હે આપલીમાં માડી, હે દેવી, હે આપલીમાં અમારી બાધા હવે માની લેજો માડી. આવા દુખિયાને માં મારી રક્ષા કરજે. હે આપલીમાં માડી રક્ષા કરજે. હે માં, હે ભગવતી, હે માં મારી બાધા પૂરી થઈ ગઈ. હવે હે માં મારી બાધા સ્વીકારી લેજો માડી. હે માં આપલીમાં માડી.